તો રાજા પ્રિયવ્રતના સમયમાં એવું થયું કે એમના 7 પુત્રો અને 1 દીકરી પણ હતી. તો એમણે વિચાર કર્યો કે આટલા મોટા મૃત્યુલોકનું શાસન હું એકલો કેવી રીતે કરું. તો એમણે અહીંયા છે ને 7 દ્વીપ બનાવી દીધા અને પોતાના 7 પુત્રોમાં એક દ્વીપ વહેંચી દીધું કે તમે મળીને આનું સંચાલન કરો તો જ આખા મૃત્યુલોકનું ભાર વહન થશે, નહીં તો થશે નહીં. કારણ કે દેવલોકના સમય દેવયુગ જ્યારે ચાલતું હતું તો એ લોકો પાસે એવા સાધનો હતા કે 1 સેકન્ડમાં એકથી બીજી જગ્યામાં જઈ શકતા હતા. એવા વિમાનો સ્પેશિયલી હતા, એવી શક્તિઓ હતી કે એક ઝટકામાં કાંઈ પણ કામ કરી શકતા હતા. માનવ પાસે એવી શક્તિ હતી નહીં. તો માનવકાળના અંદર વિભાજન કરી દીધું આખા મૃત્યુલોકનું અને 7 દ્વીપ બનાવ્યા. સૌથી વચ્ચેનું દ્વીપ જેને કહેવાય છે જંબુદ્વીપ આ છે. હવે આ જંબુદ્વીપની વિશેષ વાત શું છે કે આ જંબુદ્વીપને કર્મભૂમિ કહેવાય. ફિલ્ડ ઓફ એક્શન, કર્મભૂમિ. કર્મભૂમિ એટલે કે તમે જે કંઈ બીજ અહીંયા વાવો એ ફળે. તમે અગર કેરીની ગોટલી વાવો તો આમનું વૃક્ષ થાય અને કેરીઓ ખાવા મળે. અને જો તમે કાંટાદાર બબૂલનું વૃક્ષ વાવો તો પછી એ પણ ખાવું જ પડે. એની ખેતી થાય, ફળ આવે તો એ પણ કાંટા પણ એક્સેપ્ટ કરવા જ પડે. તો આ કર્મભૂમિ છે. ઈશ્વરે આ કર્મભૂમિની રચના એટલા જ માટે કરી કે જ્યારે તમે અહીંયા આવો અને સારા કે ખરાબ જે કંઈ તમે કર્મ કરો છો એ કર્મનું ફળ, પ્રતિસાદ તમને અહીંયાથી ચોક્કસ મળશે. આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે, પણ મળશે એ ખરું. નાના બાળકો એક બુમરેંગથી રમતા હોય છે. બુમરેંગ તમે આમાં મીડિયામાં પણ જોયું હશે ઘણી વખત કે તમે આમ ફેંકો ને એ ઉડતું 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 જાય અને ફરીને પાછું તમારી જ પાસે આવે. એને કહેવામાં આવે બુમરેંગ. તો એવી રીતના જે તમે કર્મ કરો તો એ કર્મ તમને લાગે કે મેં તો કરી લીધું, કોઈએ જોયું નથી, પણ એનું જે પરિણામ હોય છે, ફળ હોય છે, એ ફરતું 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 આવવાનું જ. એવી આ કર્મભૂમિ છે. હું એટલા માટે એને સ્ટ્રેસ કરું છું સુંદર સાજી કે જે જંબુદ્વીપ કહેવામાં આવ્યું ને એને કર્મભૂમિ બતાવી. તો બીજા દ્વીપ છે એ શું છે? બીજા દ્વીપ જે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો ને, આ બાજુના અને આ બાજુના, એ બધા દ્વીપ એ શું કર્મભૂમિ નથી? એ બધા ભોગ્ય ભૂમિ કહેવાય છે. કઈ ભૂમિ? ભોગ્ય ભૂમિ. અર્થાત હવે તમે સમજો, અગર એક વ્યક્તિ પુણ્ય કરે છે, માનો કે એણે 11,111 રૂપિયાના પુણ્ય કર્યા, બરાબર? હવે 11 લાખનું જે પુણ્ય એને નસીબમાં આવ્યું એ તો એ સ્વર્ગમાં જઈને ભોગવી લેશે. પણ જે 111 રૂપિયા બચ્યા એની પાસે એ બી તો ક્યાંય ને ક્યાંય ભોગવવું પડશે ને. તો ક્યાં જઈને ભોગવશે? આ જે ભોગ્ય ભૂમિઓ છે ને ત્યાં આવશે. સમજણ પડી? નહીં પડી? જે બચેલા 111 રૂપિયા હતા એ સ્વર્ગની અંદર ભોગવી ન શકે, કારણ કે સ્વર્ગમાં છૂટા પૈસા નહીં ચાલે. તો જે બચ્યું છે ને પુણ્ય એ ભોગવવા તો મળશે એને, પરંતુ ક્યાં ભોગવી શકે? સ્વર્ગમાં નહીં, અહીંયાની ભોગ્ય ભૂમિમાં. તો જે મૃત્યુલોકના મધ્યમાં છે ત્યાં તમે ઓફિસ સમજો. શું સમજો? ઓફિસ. એક વ્યક્તિ ઓફિસે જાય તો એ કમાઈને આવે. કમાયેલું ભેગું કર્યું છે તો ભોગવવા માટે ક્યાં જાય? ફરવા હરવા જાય, હે ને? એવી રીતના જે મૃત્યુલોકનું જંબુદ્વીપ છે ને એ ઓફિસ છે. ત્યાં તમે અર્નિંગ કરવા માટે કે કમાવા માટે જાઓ છો, પરંતુ જે તમે બનાવ્યું ધન, તમે અર્નિંગ કર્યું છે એને વાપરવા માટે યા તો કોઈ સ્વર્ગમાં જશે, કોઈ વૈકુંઠમાં જશે, અને થોડું ઘણું બચેલું હોય તો એને આવી અને મૃત્યુલોકની અન્ય ભોગ્ય ભૂમિની અંદર એનું ફળ ભોગવશે. આ રીતનો હિસાબ કિતાબ છે. તો આપણને લાગે આપણે એકવાર હું આમ હાથ ઊંચો કરું ને એ બી એક કર્મ છે.
એકવાર હું કોઈની સાથે પ્રણામ બોલું એ પણ મારું એક કર્મ છે. બધા કર્મોની ગણતરી થાય અને થાય જ. કોઈ પણ કર્મ ભલે કોઈએ ન બી જોયું હોય તો બી ગણતરીમાં તો આવવાનું, લેખાજોખામાં તો આવવાનું જ છે, સારું હોય ખરાબ હોય જે હોય તે. તો ટૂંકમાં શ્રી કૃષ્ણજી ગીતાની અંદર એવું કહે છે, ગહના કર્મણો ગતિ, કે કર્મની ગતિ બહુ ગહન છે, બહુ બારીક છે, આપણે સમજી નથી શકતા. પણ આપણે એટલું જ સમજવાનું છે. સુંદરસાજી ધ્યાન આપજો. શું સમજવાનું છે? સમજવાનું એ છે કે અત્યારે તમે જંબુદ્વીપમાં છો કે બીજી જગ્યામાં છો? બોલો. તમે જંબુદ્વીપમાં છો, અને જંબુદ્વીપ એક કર્મભૂમિ છે કે ભોગ્યભૂમિ છે? ભોગ્યભૂમિવાળા હાથ ઉપાડો. કોણ કહે છે ભોગ્યભૂમિ છે? કોઈ કહે છે? નહીં, કર્મભૂમિ છે. તો જે કંઈ તમે અહીંયા કર્મ કરશો, જેવું વાવશો ને એનું ફળ તમને અવશ્ય મળશે જ. હવે મહામતી પ્રાણનાથજી આપણને કહી રહ્યા છે કે તમે શું વાવો કે જેનું ફળ તમને પરમધામ મળે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એવું વાવો, એવી ખેતી કરો કે જેનું ફળ સ્વરૂપ શું મળે? શ્રી પરમધામ જવા મળે. કારણ કે અગર તમે એવું વાવ્યું કે તમે સ્વર્ગમાં ગયા તો પાછું આવવું પડશે. કારણ કે સ્વર્ગની અંદર અખંડ મુક્તિ નથી મળતી. તમે ત્યાં ગયા, જે કંઈ પૈસા હતા એને તમે ખર્ચ્યા, હવે તમે ખાલી થયા ને તો પાછા તમને અહીં જ મોકલી દેવામાં આવશે. તો હે પ્યારા સુંદર સાજી, સ્વર્ગ જાઓ, વૈકુંઠ જાઓ તો સુખ મળશે. કેટલું મળશે? જેટલું કમાઈને ગયા હતા એટલું જ મળશે, એનાથી વિશેષ મળવાનું નથી. એના પછી તો તમને પાછા અહીં જંબુદ્વીપમાં જ આવવું પડશે. તો કોને અપડાઉન કરવું છે? કોઈને અપડાઉન, જે સમજદાર છે એને તો કરવું નહીં જ હોય. તો આપણે વાણી હિસાબે જ્યારે આ રીતની બનક સમજીએ તો મૃત્યુલોકમાં કર્મભૂમિમાં એવા કર્મ કરો, એવી ભક્તિ કરો કે જે ભક્તિ દ્વારા તમને પ્રાપ્ત થાય અખંડ મોક્ષ. અને અખંડ મોક્ષ એટલે કે શ્રી પરમધામ. એટલા માટે શ્રી પ્રાણનાથજી કહે છે કે હું તમને એક એવો અનાદિ મંત્ર દઉં છું, જે અનાદિ મંત્ર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આવીને આપ્યો છે. અને આ મંત્રની અંદર ક્યારેય ફેરફાર થઈ શકે નહીં. કારણ કે જે મંત્ર અનાદિ અક્ષરાત શ્રી કૃષ્ણજી આપ્યો છે એ મંત્રને કોઈ ફેરફાર કે કોઈ ફેરબદલ કરી ન શકે. તમે એના ઉપરથી અલગ અલગ નામોની સ્તુતિ જરૂર કરી શકો છો, પણ મંત્ર ફેરવવાનો અધિકાર કોઈને નથી. કારણ કે મંત્ર કોણે આપ્યો? સુપ્રીમ ઓથોરિટી આપેલો મંત્ર છે. સ્વયં અનાદિ અક્ષરાથી તે આવીને આપેલો મંત્ર, એ મંત્ર બદલવાની તાકાત શક્તિ કોઈને નથી. એ મંત્રને જ્યારે આપણે હૃદયમાં ઉતારીએ, હૃદયંગમ કરીએ છીએ સુંદર સાજી, તો એ મંત્ર દ્વારા ક્યાં પહોંચશો? જ્યાંથી મંત્ર આવ્યો છે ને ત્યાં પહોંચશો. એવું માનો કે એ મંત્ર નથી, બલકે એક સાધન છે કે જે સાધનમાં બેસીને તમે ત્યાં પહોંચશો જ્યાંથી તે મંત્ર આવેલો છે. કોઈ અગર સ્વર્ગનો મંત્ર જપતો હોય તો એ ક્યાં જાય? વૈકુંઠ જાય? નહીં જાય. કોઈ અગર ગોલોકનો મંત્ર જપતો હોય તો એ વૈકુંઠ જશે? નહીં જાય. એ પણ ક્યાં જશે? ગોલોકમાં જશે. એવી રીતે અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજીનો મંત્ર જ્યારે આપણે જપીએ છીએ તો ક્યાં જશું? જે પરમધામથી આ મંત્ર આવ્યો છે આપણે એ પરમધામમાં જશું. હવે એક હજી વાત, મુદ્દાની વાત અહીંયા સમજવાની શું છે કે અહીં જે આ કર્મભૂમિ બનેલી છે ને, એ કર્મભૂમિની એક હજી વિશેષતા છે. વિશેષતા એવી છે કે બધા જ 24 અવતાર ભગવાનના થાય તો પણ આ ભારત વર્ષની અંદર જ થાય છે. એટલા માટે આ એક આસ્તિક પ્રદેશ છે.
જ્યાં તમે સેવા કરો, ભાવ ભજન કરો, ભક્તિ કરો, તો આ ભક્તિનો અનેરો લાભ તમને તત્ક્ષણ મળી જાય છે. તમારે વેઇટિંગ લિસ્ટ લાગતું નથી. ખ્યાલ આવ્યો? તત્ક્ષણ તમને આ ભક્તિનો ફળ પરિણામ મળે છે. હવે 3 પ્રકારની ભક્તિ છે. હા, ભક્તિ એક છે, પણ ત્રિધા ભક્તિ નામ દીધું છે. ત્રિધા ભક્તિ એટલા માટે કહ્યું છે કે તમારું જે લક્ષ્ય છે ને એ મુજબ તમે ભક્તિ કરો તો તમે એના ધામમાં પહોંચી શકો છો. તો પહેલી જે ભક્તિ કહી છે એ ક્યાંની ભક્તિ છે? વૈકુંઠ પહોંચવાની ભક્તિ છે. ક્યાં પહોંચવાની? એ બોલતા રહેજો. હા, નહીં તો ખાલી આમ થઈને વૈકુંઠ. બીજી ભક્તિ છે ને, હવે થોડું ઝૂમ ઇન કરજો જરા. સોરી, ઝૂમ આઉટ કરો, બહાર લઈ જાઓ. જો આ તમને આ વૈકુંઠ દેખાય છે, અને આ જે દેખાઈ રહ્યું છે આને કહેવાય છે નિરાકાર, નિરંજન. આ બરાબર. તો આ વૈકુંઠમાં જેને પહોંચવું હોય એના માટે એક ભક્તિ આપી દીધી. એનું નામ છે નવધા ભક્તિ. અને જે લોકોને અહીંયાથી હજી ઉપર જવાની ઈચ્છા હોય તો તમે જઈ શકો છો આ નિરાકાર, નિરંજન, નિર્ગુણમાં. અને અહીંયા જવા માટે તમને એક ભક્તિ આપી દીધી છે અષ્ટાંગ યોગ ભક્તિ. હવે જેને વૈકુંઠ જવું હોય એ નવધા ભક્તિ કરશે. જેને નિરાકારમાં જવું હોય, વિલીન થઈ જવું હોય, તો એ લોકો અષ્ટાંગ યોગ ભક્તિ કરશે. પણ જેને અહીંયાય નથી જવું ને અહીંયાય નથી જવું તો એ શું કરશે? એના માટે એક ભક્તિ બતાવી, અને એ ભક્તિને શું કહેવામાં આવે છે સાંભળો. ભક્તિ રેકા ત્રિધા પ્રોક્તા સગુણા નિર્ગુણા પરા સગુણા નવધાખ્યાતા નિર્ગુણાષ્ટવિધા સ્મૃતા 10 લક્ષણ સંયુક્તા પરાખ્યા પ્રેમ લક્ષણા. 3 પ્રકારની ભક્તિ. આ બહુ મુખ્ય શ્લોક છે. પહેલી ભક્તિ નવધા, બીજી ભક્તિ અષ્ટાંગ યોગ. આ બંને ભક્તિ અપરા કહેવાય છે. અપરા, અપરા એટલે કે જે દુનિયા સંસારના સ્થળો છે એમાં જ તમને મુક્તિ આપી શકે, અપરા ભક્તિ. અને જે ભક્તિ દ્વારા દુનિયા સંસારને ઓળંગીને તમે જઈ શકો છો એનું નામ છે પરાભક્તિ. પરાભક્તિ જેને નારદ ભક્તિ સૂત્રનું આ પ્રમાણ મેં હમણાં તમને કહ્યું, અને એ નારદ ભક્તિ સૂત્રની અંદર પરાભક્તિનું નામ આપ્યું છે. સાંભળજો. પરા દશધા પ્રેમ લક્ષણા ભક્તિ. આપણે તારતમ્યની અંદર આપણે કઈ ભક્તિમાં છીએ? પ્રેમ લક્ષણા ભક્તિ. પણ શાસ્ત્રોની અંદર એનું સંપૂર્ણ નામ શું છે? પરાદશધા પ્રેમ લક્ષણા ભક્તિ. અને પરાદશધા પ્રેમ લક્ષણા ભક્તિની એક મહાન વિશેષતા શું છે કે તમે માધુર્ય ભાવથી ભક્તિ કરો, એ આની વિશેષતા છે. અને માધુર્ય ભાવ એટલે શું? તો કહે છે પ્રેમ દ્વારા, મધુરતા દ્વારા. જે પ્રેમથી આપણે શ્રી રાજી મહારાજને ચંદન અર્પણ કરીએ છીએ, જે પ્રેમથી આપણે પોઢાવીએ છીએ, જે પ્રેમથી ઉત્થાપન કરીએ છીએ, ભોગ લગાડીએ છીએ, આરતી ગાઈએ છીએ, આ બધું જ આપણા ભક્તિ માર્ગની વિશેષ વાતો છે કે આપણે માધુર્ય ભાવ દ્વારા શ્રી રાજી મહારાજજીના દિલને રીઝાવી રહ્યા છે. તમે જેટલું ઈષ્ટને રીઝાવશો ને એટલા તમે એમના ક્લોઝ બની જશો, તમે એમના નિકટ થઈ જશો. બીજી તો વાત છોડો, તમારા ઘરમાં વર્ષો વર્ષથી કોઈ આવીને કામ કરે છે અને બહુ લગનથી કામ કરે છે, તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્યારે દગો આપ્યો નથી ને આપશે પણ નહીં. કદાચ કાલે ઉઠીને એની ઉપર કોઈ આપત્તિ આવી તો તમારા દિલમાં શું આવે?
હંમેશા આણે મારી સેવા કરી છે, મારા પરિવારની સેવા કરી છે, તો આજે આનો સમય ખરાબ છે તો મારે શું કરવાનું છે, એની સાથે મારે ઊભવાનું છે. ઓટોમેટિક આપણા અંદરથી ભાવ આવે. કેમ? એણે એની સેવા દ્વારા તમને રીઝાવી લીધા છે. એવી રીતના આપણે જ્યારે પોતે સેવા કરીએ છીએ તો એ સેવા શું રાજ્ય મહારાજજીને ખાલી જગાડવાને સુડાવવા માટે છે? આ સેવાનો ઉદ્દેશ્ય શું છે? આ સેવાનો ઉદ્દેશ્ય છે કે તમે ધનિશ્રી રાજ્યના દિલને રીઝાવો. ધનિશ્રી રાજ્યના દિલને તમે એવી રીતે પોતાનું બનાવો, એવી રીતે તમે ખેંચી લો કે ગમે તે પરિસ્થિતિ આપણા જીવનની અંદર, આ સંસાર, આ મોહમાયાના સાગરની અંદર આવે તો રાજ્યનું જે છત્ર છે ને એ હંમેશા આપણા ઉપર બનેલું જ રહે. ત્યારે આપણે દિલથી સમર્પિત થઈને શ્રી રાજ્ય મહારાજની સેવા, આપણે ભક્તિ આપણે કરીએ છીએ તો આપણા ભક્તિનું નામ પરા દશધા પ્રેમ લક્ષણા ભક્તિ. દશધા એટલે કે 10 લક્ષણ એના અંદર છે, એટલે એને નામ આપ્યું છે દશધા. અને આ ભક્તિને જ્યારે તમે અનન્યતાપૂર્વક કરો છો, અનન્યતાપૂર્વક એટલે શું કે એક જ ઈષ્ટ શ્રી રાજ્ય મહારાજને પકડીને જ્યારે તમે એમની સેવા કરો છો, ભાવ ભક્તિ કરો છો તો તમે બીજે કશે ન ગયા, અનન્ય બની ગયા. એટલે કે એકમાત્ર ધનિશ્રી રાજ્ય મહારાજ મારા દુલ્હા છે, હું દુલ્હન છું અને મારે એ ભાવથી સેવા કરવાની છે. એ લઈને તમે રાજ્ય મહારાજજીને રીઝાવો ને, આ ભક્તિ ભાવનું નામ શું? અનન્યતા. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પરિ ઉપાસતે તેષાં જ્ઞાનિભિ યુક્તાનામ. શ્રી કૃષ્ણજી ગીતામાં એવું કહે છે કે અનન્યાશ્ચિંતયંતો મામ, જે મારી અનન્યતાપૂર્વક ભક્તિ કરે છે એ ભક્ત મારો સૌથી પ્રિય છે. અને હર હંમેશા હું શું કરું છું કે એ ભક્તની સહાયતા કરું છું, એના માથે ખડે પગે હું ઊભો રહું છું. મારા પ્યારા સુંદર સાંજી, આપણી ભક્તિ પરાદશધા, એક તો પરાભક્તિ થઈ ગઈ, અપરાને પરામાંથી આપણી કઈ છે? પરાભક્તિ છે. અને બીજું કે આપણી ભક્તિની અંદર કેટલા લક્ષણ છે? 10. નવદા ભક્તિમાં 9 છે, અષ્ટાંગ યોગ ભક્તિના 8 છે, આપણામાં 10 છે. અને આ જે ભક્તિ છે, આ ભક્તિના માધ્યમથી આપણે ધનીને રીઝાવી શકાય છે. અચ્છા, રીઝાવા માટે તમને કેટલો સમય આપેલો છે એ પણ સમજી લો કે આ જે શરીર, આ જે જન્મ તમે લીધો ને તમે જાયગા, હવે તમે રાજ્ય મહારાજને રીઝાવાની શરૂઆત કરી તો જ્યાં સુધી તમારા પ્રાણ છે ત્યાં સુધી તમે જે કંઈ પણ સેવા કાર્ય કરો છો એ સેવાના માધ્યમથી તમે રાજ્યને રીઝાવી રહ્યા છો. ધની પલ પલ તમને જોઈ રહ્યા છે. કદાચ કોઈના મનમાં એ વિષયમાં સંશય હોય કે રાજ્ય શું આપણને જોઈ રહ્યા છે? કોઈને ડાઉટ છે રાજ્ય આપણને જુએ છે કે નથી જોતા? સુપર 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 કમ્પ્યુટર છે રાજ્યનું, અને એવા સુપર કમ્પ્યુટરના માધ્યમથી દરેકના ઉપર, દરેકના એકો એક શ્વાસના ઉપર એમની નજર છે. શ્રી રાજ્ય પલ પલ નિહારી રહ્યા છે. તો એટલા માટે વાલા સુંદર સાંજી, હવે જન્મથી લઈને અંતિમ પર્યંત કેટલા શ્વાસ આપણે લેવાના? કેટલા લેવાના છે? કેતે રહે બાકી તેરે શ્વાસ. જેટલા શ્વાસ તમે લેશો એની અંદર ધનીજીએ એક જ વાત તમને કરી છે કે તમે નાના છો કે મોટા છો, તમે કોઈ પણ એજ ગ્રુપના હશો, તમે બહુ વધારે ભણેલા કે ક્વોલિફાઈડ છો કે પછી બિલકુલ સાધારણ છો, કોઈ ફરક પડતો નથી. શ્રી રાજ્ય મહારાજ ન કોઈ ડિગ્રી કે ક્વોલિફિકેશન માંગી રહ્યા છે, ન કોઈ નામ માંગી રહ્યા છે. રાજ્ય તો દિલ માંગી રહ્યા છે.